પાટણથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તે અનુસાર નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. તો નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે, જેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો રાધનપુરના સાતુન ગામની નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે. વધુ એકવાર નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. નર્મદા કેનાલમાં ભંગાણ સર્જાયું છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાં ભંગાણ થતા લાખો લીટરનો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તો કેનાલમાં ભંગાણ સર્જાતા કેનાલના પાણી ઉભા પાકમાં ફરી વળ્યા છે, જેને લઈને ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. તો ખેતરોમાં વાવેતર કરેલ ઘઉં, જીરું અને રાજગરાના પાકને નુકસાન થયું છે. તો રાધનપુરના સાતુન ગામની નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે અને તેને લઈને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થયું છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. વધુ એકવાર નર્મદા વિભાગની ઘોર બેદરકારી આપણી સામે આવી છે. અહીં ખેતરોમાં પાણી ફરી વળ્યું છે અને ખાસ કરીને ઘઉં, જીરું અને રાજગરાના પાકોને નુકસાન પહોંચ્યું છે. તો કેનાલમાં ભંગાણ સર્જાતા કેનાલના પાણી ઉભા પાકમાં ફરી વળ્યા છે. નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. તો પાટણ ખાતે નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું છે. અહીં સાતુન ગામની નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયું છે. તો વધુ એકવાર અહીં નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે અને જેના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે.